આજે આપણે પર્સન્ટાઇલ રેન્ક વિશે સમજ મેળવશું. આપણે જોઈએ છીએ મોટા મોટા હોર્ડિંગ્સમાં લખેલું હોય છે બોર્ડ સેકન્ડ, બોર્ડ થર્ડ, ટોપ 10 માં. તો અહીંયા મેં કોઈ બાળક છે જેને 99.97 પીઆર આવેલા છે, એટલે કે હોર્ડિંગ્સમાં તમે જોતા હશો બોર્ડ થર્ડ, તો એ ખરેખર કયા સ્થાને છે તે આપણે જોઈએ. 99.97. તો પીઆર આ એના માટેનું સૂત્ર છે પીઆર તમારા બાળક પાછળ કેટલા બાળકો અને કુલ વિદ્યાર્થી સંખ્યા એને ગુણ્યા 100. તો 99.97 પીઆર આવેલા છે. માની લ્યો કોઈ તમારું બાળક છે જેને 99.97 પીઆર આવેલા છે, તો તમારા બાળકમાં કુલ વિદ્યાર્થીઓ 10મા ધોરણમાં 2025-26 માં કેટલા બાળકો બેઠા? તો 7,56,392. તો 7,56,392 એને ગુણ્યા 100. તો આ બે હવે આપણે જોઈએ આપણા બાળકની પાછળ કેટલા બાળકો છે, તો આ બેનો શું થશે? ચોકડી ગુણાકાર, એટલે 99.97 એને ગુણ્યા 7,56,392. આ 100 છે એ ક્યાં આવશે? ભાગાકારમાં, એને ભાગ્યા 100 કરવાના. બરાબર. એટલે તમારે જવાબ આવશે 7,56,165. એટલે કે તમારા બાળકથી 7,56,165 બાળકો પાછળ છે. તો તમારા બાળકથી આગળ કેટલા બાળકો છે? તમારા બાળકથી આગળ 227 બાળકો આગળ છે. ખરેખર અહીંયા તમે જુઓ તો 227 બાળકો ખરેખર બોર્ડ થર્ડ નથી, પરંતુ 227 બાળકોની રેન્જમાં છે. આપણે આ હોર્ડિંગ્સમાં જોઈએ છે અને મોટી મોટી જાહેરાતોમાં આપણે ભમરાઈ જાય છે. આ 97 લખ્યા, તમે માત્ર 99.90 એટલે કે બોર્ડ ટોપ 10 ની ગણતરી કરજો તો તમારું બાળક મારા ખ્યાલ પ્રમાણે 500 ઉપર ટપી જશે. 500 નહીં, 1000 ઉપર ટપી જશે. એટલે આ આપને એમ થાય છે કે બોર્ડ ટોપ 10, બોર્ડ થર્ડ, પણ ખરેખર એ 227 બાળકોની રેન્જમાં છે.